अगर आप नहीं करोगे दिक्कत होती रहेगी तो फिर किसी दिन अचानक से सब पैर में सुन हो गया लकवा आ गया ले चुके हैं आप साहब आपका अगला कुछ नहीं है अगर आप अभी चल नहीं पा रहे दिनेशभाई शाह ट्रस्टी અને પ્રવક્તા જન કલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી અમારી જે સંસ્થા છે એને સફળતાપૂર્વક 33 વર્ષ સંપન્ન કરેલ છે અને 34મા વર્ષમાં પ્રવેશ કરે છે। અમારા સંસ્થાના ચેરમેન મારી બાજુમાં જ છે કિરણભાઈ સંઘવી, મંત્રી શ્રી અરવિંદભાઈ શાહ, અમારા નિવૃત્ત સનદ અધિકારી સોલંકી સાહેબ અને કચ્છમાં સેવામાં જેનું નામ પહેલે નંબર છે એવા પ્રબોધભાઈ મુનવર અત્રે ઉપસ્થિત છે। ત્યારે અમે વિચાર્યું અમારી સંસ્થાએ કે એવો કેમ્પ કરીએ કે લોકો આજે પૈસા ખર્ચી શકતા નથી અને 8 થી 10 હમણાં ચેરમેન સાહેબે કીધું બહુ સાચી વાત, 8 થી 10 લાખ રૂપિયા જેનો ખર્ચ થાય છે લોકો ખર્ચી શકે એમ છે નહીં અને મણકાની તકલીફ થાય એટલે પથારી વસ્તી થઈ જાય। અમારી સંસ્થા વિશે છે બધા દોડતા થાય અને એના માટેની આ જીમ કરી અને કોઠારાથી આનું સ્ટાર્ટિંગ કર્યું। મને ખુશી એ વાતની છે કે હું કોઠારામાં જ ભણ્યો છું, 20 વર્ષ મેં અબડાસામાં કાઢ્યા છે અને મને વધુ આનંદ એ થાય છે કે આજે મારા મિત્ર મધુકાંતભાઈ શાહ જે ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં 7 વર્ષ ફરજ બજાવી અને ખૂબ સુંદર કામ કર્યું એને અને એસએસસીમાં જ્યારે એ પાસ થયા ત્યારે હાઈસ્કૂલનો રેકોર્ડ બ્રેક કર્યો। અને અમારી સંસ્થાની વાત કરીએ તો અવારનવાર આવા મેડિકલ કેમ્પો રાખીએ છીએ। માત્ર કેમ્પ રાખવાથી લોકોનું કલ્યાણ નથી થતું પણ અમારી સંસ્થા એવું નથી કરતી। કેટલીક જગ્યાએ કેમ્પ થતા હોય છે પણ દવાની ચીઠી લખી દેવામાં આવે છે, મોંઘી દવા દર્દીઓને બહારથી લેવી પડે છે, પૈસા ના હોય લઈ શકતા નથી, તેથી કેમ્પનો હેતુ માર્યો જાય છે। જ્યારે અમારી સંસ્થા અહીં જે દર્દીઓ આવશે એને તપાસીને દવા પણ ફ્રી આપવામાં આવશે અને મુંબઈ અભયભાઈ જે નાઈને છે એ મુંબઈથી આવશે અને જે કંઈ દર્દીઓ હશે એ બધા દર્દીઓને અમે માંડવી બોલાવશું અમારી જન કલ્યાણ મેડિકલ હોસ્પિટલમાં અને એના ઓપરેશન અમારા ચેરમેન સાહેબે કીધું નિઃશુલ્ક એક પણ પૈસો લીધા વગર અમે ઓપરેશન કરી આપશું। આજે તો કેમ્પનું સ્ટાર્ટિંગ કર્યું છે। આવા કેમ્પ 4 કેમ્પોનું આયોજન અમારા કિરણભાઈ કર્યું છે। અમારી સંસ્થાની જે ટ્રસ્ટી મંડળ છે ને એને વિચાર્યું કે આવા કંઈ મિનિમમ કચ્છમાં લોકોની વસ્તી પ્રમાણે મિનિમમ 4 કેમ્પ તો કરવા જ જોઈએ। આજે પહેલો કેમ્પ 13મી માર્ચના રાખવામાં આવ્યો છે, બીજો કેમ્પ 19 તારીખે માંડવી પ્રોપરમાં છે, ત્રીજો કેમ્પ 20 તારીખે નખત્રાણા છે અને ચોથો કેમ્પ 21 તારીખે મુંદ્રા છે। અમારો હેતુ એ જ છે કે લોકો રડતા રડતા ભલે આવ્યા પણ જાય ત્યારે હસતા હસતા જાય અને લોકો બધા વ્યવસ્થિત રીતે થઈ જાય અને અમારી સંસ્થા એ જ ઈચ્છે છે કે લોકોની સેવા કરવી। સેવા એ જ એનો ઉદ્દેશ છે। કિરણભાઈ કિરણભાઈ સાહેબ અમે જે કામ કરી છે ને એ કામ એવું કરીએ છીએ કે લોકોના હિત માટે હોય। અત્યારે મોદી સાહેબની વાત કરીએ ને એને વિકાસલક્ષી કાર્યક્રમો શરૂ કર્યા છે તો એ મોદી સાહેબના કાર્યક્રમના અંતર્ગત જ છે। વિકાસલક્ષી કામ આજે શરૂ થઈ રહ્યું છે। અસ્તુ જય હિન્દ, જય